નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ। સમયાંતરે સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગમાં સળગતો વેસ્ટ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય। સ્ક્રેપના ગોડાઉન ભાડે રાખી ચલાવતા હતા। અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી। 5 ફાયર ટેન્ડરે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આજરોજ સવારે બનેલી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ દુર્ઘટના સ્થળે પહોંચી ગયેલી ફાયરની ગાડીમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ ઉપર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો। આ દરમિયાન ભંગારના ગોડાઉનમાં રાખેલા સ્ક્રેપ મટીરીયલ અને વેસ્ટ વસ્તુઓ સળગતા ધુમાડાના ગોટા હાઈવે સુધી ફેલાયા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સમયાંતરે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહેશે, જે સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે। પ્રાથમિક તપાસ મુજબ આ ગોડાઉન ભાડે રાખીને સ્ક્રેપનો ધંધો ચલાવવામાં આવતો હતો। ફાયર વિભાગ દ્વારા લાંબા સમયના પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી છે। ફાયર ઓફિસર પિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્ક્રેપના ગોડાઉનોમાં ફાયર સેફટીની કોઈ સિસ્ટમ નહોતી, જેના કારણે એક ગોડાઉનમાં લાગેલી આગ ઝડપથી 3 ગોડાઉનોમાં ફેલાઈ ગઈ હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ફાયર કોલ મળ્યો હતો કે અંસાર માર્કેટમાં જ્યાં પ્લાસ્ટિક અને મિસ્કેલિયસ વેસ્ટ મટીરિયલનું ગોડાઉન છે, એમાં આગ લાગેલી હતી। પાનોલી ફાયર સ્ટેશનની ગાડીઓ પણ ત્યાંથી રવાના થયેલી, અમે પણ ત્યાં પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ। જોકે એક સાથે 2 ગોડાઉન નજીક હોવાથી લગભગ 2-3 જેવા ગોડાઉનમાં ફાયર સ્પ્રેડ થઈ ગઈ હતી। અંદાજિત 4 થી 5 ફાયર ટેન્ડર આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા હતા, પાનોલી અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર। ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો તો કંઈ ખાસ જોવામાં આવ્યા નથી, અમને જોવા મળી નથી એવી કોઈ સિસ્ટમ। પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચનું 19મું સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। મહાદેવ મંદિર ખાતે પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચનું 19મું સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરી સમાજના આગેવાનોનું સન્માન તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વીએમસીના માજી મ્યુનિસિપલ કાઉન્સિલિંગ અને અખિલ ભારત રાણા સમાજના ઉપપ્રમુખ કિશોરભાઈ રાણા, ઝઘડિયાના મામલતદાર નરેશભાઈ રાણા, સમાજના પ્રમુખ અશોકભાઈ રાણા સહિત આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના પીડામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2025નું ઓક્શન યોજાયું હતું। અંકલેશ્વરના પીડામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રભાવશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2025ની 6ઠ્ઠી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઈ રહી છે। આ 12 ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન અંકલેશ્વરના પીરામણ ગામ રોયલ ફાર્મ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વોહરા સમાજના ગામોના કુલ 325 યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોના ઓનર તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે કુલ 204 ખેલાડીઓની ખરીદી કરી હતી। આ વીપીએલ વોહરા પ્રીમિયર લીગ વીપીએલની આ 6ઠ્ઠી સિઝન છે। અત્યાર સુધીમાં સિઝન 5ની જબરજસ્ત અને જ્વલંત સફળતા પછી સિઝન 6ના માટે આ ચાલુ સિઝન જે છે એ પાછલા વર્ષો કરતાં વધારે સફળ થાય એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના કારોબારી સભ્યો પ્રતિબદ્ધ છે અને એના માટે બનતી તમામ કોશિશો કરી રહ્યા છે। આમોદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ મેદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ખેલોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર યોજનાની સફળતા પાછળ ક્લબના અગ્રણી મહેબૂબ કાકુજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જેમણે યુવાનોને રમતગમત તરફ પ્રેરિત કર્યા છે। ઉદ્ઘાટન સમારોહમાં અનેક અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનના પુત્ર સાગર પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર કાજી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન। અને આ બધી ટુર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે
તો એ પણ ઘણું ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે. અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે. અને ઘણું આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ભરૂચ જિલ્લા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પ્રથમ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઓએનજીસીના એસેટ મેનેજર કે.એન. સુખાનંદન, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં ધોરણ 10-12 તેમજ સ્નાતક અને ઉચ્ચ ડિગ્રી મેળવેલ તેમજ રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. સાથે તળપદા કોળી પટેલ સમાજના ટ્રસ્ટીઓએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ પી.ડી. પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, ભીખાભાઈ પટેલ, રમણભાઈ પટેલ સહિતના આગેવાનો, દાતાઓ અને સમાજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 70ના દાયકામાં 80ના દાયકાની અંદર અમારા સમાજના લોકોની અંદર માત્ર પીટીસી શિક્ષકો હતા. આજે જોઈએ છે કે અનેકવિધ દીકરા દીકરીઓ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પીએચડી કરીને પણ આજે જોઈએ છે કે અનેક દીકરા દીકરીઓ પણ ખૂબ આગળ વધ્યા છે. ત્યારે સમાજના સૌ આગેવાનોને પણ અભિનંદન પાઠવું છું. તમામ તેજસ્વી તારલાઓને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. એ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે 48 ઉપર આજે પાછી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચથી સુરત જવાના માર્ગ ઉપર સવારના પીક કલાકોમાં ટ્રાફિક વધતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક ટ્રાફિક પોલીસને સ્થળ ઉપર મોકલાવી ટ્રાફિક કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈવે ઉપર ચાલતા રોડ વર્ક અને વધેલા ભારે વાહન વ્યવહારના કારણે અવારનવાર આ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે. અંકલેશ્વરના માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિના જતન અર્થે અર્બન રૂટ્સ કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વરની માતૃશ્રી સંસ્થા દ્વારા સામાજિક સુકાર્યો ઉપરાંત શહેરી વિસ્તારોને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના નવતર અભિગમના ભાગરૂપે જાહેર માર્ગો ઉપર આવેલા વૃક્ષોને વિવિધ રંગોથી વધુ શોભાયમાન કરવા માટે નિર્ધાર કર્યો છે. કોઈપણ જાતના અંગત લાભની અપેક્ષા વગર પ્રજાની સાથે રહીને તેમના સહયોગથી રિટર્ન ટુ નેચરની ભાવનાઓને સાચા અર્થમાં નવપલ્લવિત કરવાના પ્રોજેક્ટમાં રાજ્ય સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માતોશ્રી સંસ્થાના સંદીપ પટેલ, અંકલેશ્વરના પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આખા અંકલેશ્વરમાં લગભગ 700 જેટલા ઝાડો છે. ઝાડોને સુશોભિત કરવા માટેનું જે અભિયાન ચાલુ કર્યું ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાથી લઈને અનેકવિધ જવાબદારી પર નિભાવી રહ્યા છે. જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય ને એમને ફીના પૈસા ન હોય એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માટેના પ્રયત્ન કરે. ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું. આની વિશેષતા એ છે કે આ ઇકો ફ્રેન્ડલી કલર અમે આ વૃક્ષોને કરવાના છે, જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય એની પણ અમે કાળજી રાખી છે. આગામી સમયમાં શક્ય હોય એટલું અંકલેશ્વરના બધા જ વૃક્ષોને અમે આ રીતનું સુશોભિત કરીશું એવી અત્રેથી હું ખાતરી આપું છું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે હત્યાના બનાવમાં વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે મૃતદેહને તળાવમાંથી શોધી કાઢીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ ચંદ્રવંશી ગત તારીખ 4ના રોજ ક્યાંક ગુમ થઈ ગયો હતો. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુમ થનાર ઈસમ સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સુરજ શાહલાલને શિવરામ સુધુ સાથે રાત્રિના સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની રીસ રાખીને સુરજ શાહલાલે શિવરામ સુધુનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું અને તેના મૃતદેહને ઓછણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલા તળાવમાં નાખી દીધો હતો. વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુધુનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપીને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત આપી હતી. તેણે જણાવ્યું હતું કે મૃતક શિવરામ સુધુ તેને અવારનવાર પરેશાન કરતો હતો અને ઝઘડો કરતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું.
જંબુસર એસટી બસ ડેપો ખાતે મુસાફરોની સુરક્ષા માટે મૂકવામાં આવેલી અગ્નિશામક બોટલો છેલ્લા 4 મહિનાથી એક્સપાયર હાલતમાં હોવાની માહિતી સામે આવી છે. સંવેદનશીલ જગ્યાએ સુરક્ષાના પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. નિયમ મુજબ આવા સુરક્ષાત્મક સાધનોની સમયસર ચકાસણી અને સર્વિસિંગ કરવાનું રહે છે. છતાં લાંબા સમયથી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે જો કોઈ આકસ્મિક આગ જેવી ઘટના સર્જાય તો આગ ઉપર કાબુ મેળવવું મુશ્કેલ બનશે અને મોટા નુકસાનની ભીતિ ઊભી થાય છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ કુમારપાળ ગાંધી બ્લડ તરફથી આજે બંનેના સંયુક્ત ઉપક્રમે આજે સિનિયર સિટીઝન સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરેલો ને અત્યારે ચાલુ જ છે ને બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધેલો છે ને બ્લડ ડોનેશન આપ્યું છે. શ્રી ચારિત્ર ચક્રવર્તી દિગંબર જૈન પાઠશાળા અને ધર્મ પ્રભાવના સંઘ ભરૂચ દ્વારા સેવા કાર્ય હાથ ધરાયું. આજે ભરૂચ પાંજરાપોળ ખાતે પાઠશાળાના બાળકો દ્વારા જીવદયા, કરુણા અને સેવા જેવી ઉચ્ચ ભાવનાઓને જાગૃત કરવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાઠશાળાના 30 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન એક બાળકનો જન્મદિવસ પણ સૌના આશીર્વાદ વચ્ચે ઉજવવામાં આવ્યો. બાળકો દ્વારા અબોલ પ્રાણીઓ માટે શાકભાજી, ગોળ તથા ઘાસચારો ખવડાવીને જીવદયાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ધર્મ પ્રભાવના જૈન સંઘ ભરૂચ દ્વારા કરાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ. સમયાંતરે સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગમાં સળગતો વેસ્ટ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય. સ્ક્રેપના ગોડાઉન ભાડે રાખી ચલાવતા હતા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.